જૂનાગઢના માળિયાહાટીમાં કેટલાક લોકો ગાડીમાં ધોકાઓ લઈને પહોંચે છે। કોળી સમાજના આગેવાનના ઘરે કોળી સમાજના આગેવાન ઉપર જાહેરમાં હુમલો કરવામાં આવે છે। જો કે કોળી યુવકને બચાવવા માટે તેની બહેન પણ આ ટોળા સામે ધોકા લઈને આવે છે અને જાહેરમાં જ મારામારી થાય છે। જો કે આ મામલે રાત્રે 3 વાગ્યા સુધી કોળી સમાજના આગેવાન પોલીસ સ્ટેશન બેસી રહ્યા પણ ફરિયાદ ન નોંધવામાં આવી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બગદાણામાં કોળી યુવક નવનીત ઉપર હુમલો થયો હતો અને તેને ન્યાય અપાવવા માટે કોળી સમાજ મેદાને આવે છે। ત્યારબાદ તાજેતરમાં જ જસદણમાં પણ એક કોળી યુવક ઉપર હુમલો થાય છે અને એકનું મોત થાય છે અને આ સમગ્ર મામલાને લઈને કોળી સમાજ ફરીવાર મેદાને આવે છે। પણ હવે જૂનાગઢમાં કોળી સમાજના આગેવાન ઉપર જ હુમલો થાય છે અને મામલો ગરમાય છે। જૂનાગઢના માળિયાહાટીના મઢુલી ગામના કોળી સમાજના પ્રમુખ ધીરુભાઈના પરિવાર ઉપર હુમલો કરવા માટે કેટલાક લોકો ગાડીમાં ધોકા લઈને તેમના ઘરે પહોંચ્યા હતા અને આ જે લોકો ધીરુભાઈના ઘરે પહોંચ્યા હતા ધોકા લઈને તેમણે ઓળખતા ન હોવાનું પણ તેમણે દાવો કર્યો છે। તો બીજી બાજુ આ બનાવ પહેલાં તેમના પુત્રને ફોન પર ધમકી પણ આપવામાં આવી હતી અને બોલાચાલી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ નેશનલ હાઈવે પર કેટલાક લોકો ધોકા લઈને આવે છે અને ધીરુભાઈ અને તેમના પરિવાર ઉપર ધોકા વડે ફરી વળે છે। જો કે કોળી સમાજના આગેવાન અને તેમના પરિવારના મહિલાઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે અને બીજી બાજુ આ બનાવનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ધોકા વડે મારામારી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આ સમગ્ર બનાવમાં કોળી યુવકને જ્યારે આ ટોળું મારવા માટે આવે છે ત્યારે તેની બહેન પણ ધોકા લઈ આવતી હોવાનું પણ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે કોળી સમાજના આગેવાન ધીરુભાઈ અને આમ આદમી પાર્ટીના ઓબીસી સેલના પ્રમુખ, તેમને સાંભળીએ। મારું નામ વાઢેર ધીરજલાલ પાચાભાઈ, ગામ બંડુરીનો રહેવાસી છું। મારા છોકરાના ફોન ઉપર કાલે આરીફ ભૂરા નામના વ્યક્તિનો ફોન આવેલ અને અમુક સમયમાં પાછા મારા ઘરે આવી સ્વિફ્ટ ગાડીમાં લાકડી ધોકા હથિયારો વગેરે લઈ અને મારા પરિવાર ઉપર હુમલો કરેલ અને આ રીતનું કાવતરું કરનાર કોણ છે શું છે એ કંઈ હું જાણતો નથી। મારે આરીફ ભૂરાને કોઈ દી આંખનો પણ ઓળખાણ નથી અને આવી રીતે અચાનક હુમલો કરેલ જેને લીધે હું થોડોક હતાશ થઈ પોલીસ સ્ટેશન માળિયા ગયો। તો માળિયા પોલીસ સ્ટેશન 11 સાડા 11 વાગ્યાની આસપાસ પહોંચતા 4 વાગ્યા સુધીમાં બેસાડી રાખી અને સાહેબ નથી, અત્યાર સુધી એફઆઈઆર લીધેલ નથી। તો આવા સામાજિક તત્વો, આવા અસામાજિક તત્વો, આવા સામાજિક પરિબળોને જે હેરાન પરેશાન કરતા હોય, હું સમાજની જ્ઞાતિનો પ્રમુખ હોય તો બીજા સમાજોએ આમાં વિચારવાનું શું? આ રીતે મારું એટલું કહું। નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર। આજે હું બંડુલી ગામે છું। ગત રાત્રે કોળી સમાજના આગેવાન, બંડુલી ગામના કોળી સમાજના પ્રમુખ ધીરુભાઈના પરિવાર પર અમુક આવારા તત્વો દ્વારા જાનથી મારી નાખવાની કોશિશ અને સંપૂર્ણ પરિવાર પર જીવલેણ હુમલો કરવાની પ્રયત્ન થયો છે, જે સંપૂર્ણ વિડીયો પણ એ પરિવારે ઉતાર્યા છે। નેશનલ હાઈવે ઉપર આવારા તત્વો આવીને તીક્ષ્ણ હથિયારો, લાકડીઓ લઈને ખુલ્લે આમ મારવાની કોશિશ કરે છે। પરિવારમાં માત્ર આદમી ઉપર જ નહીં પણ મહિલાઓ ઉપર, એમની દીકરી ઉપર, એમના કાકી ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે। પરિવારને મળ્યો, પરિવારની વાત સાંભળી, આ પરિવારની વ્યક્તિઓ સાથે કંઈ લેવા દેવા નથી। આની પર હુમલો કરવાની કોઈ સોપારી આપી હોય એવું પણ પરિવારનું માનવું છે। ત્યારે તંત્રને વિનંતી કરું છું કે ક્યાં છે સુરક્ષાની વાતો કરતી આ પોલીસ? નેશનલ હાઈવે ઉપર ખુલ્લેઆમ આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે, લાકડીઓને હથિયારો દ્વારા હુમલો કરવામાં આવે છે। ગુજરાતના ગૃહમંત્રીશ્રીને સીધો પ્રશ્ન છે કે આ છે સુરક્ષા ગુજરાતની? જૂનાગઢના એસપી સાહેબને પૂછવા માંગુ છું, આ છે કાયદો અને વ્યવસ્થા? માનનીય ડીવાયસપી સાહેબને કહેવા માંગુ છું, આ છે આપણા આવનારું ગુજરાત જ્યાં ખુલ્લેઆમ
લુખ્ખા તત્વો દ્વારા સામાન્ય પરિવાર પર હુમલા થાય છે. કોળી સમાજના આગેવાન શ્રીઓને પણ હું કહેવા માંગુ છું કે આ રાજનીતિ ક્યાં જવા જઈ રહી છે? આ સોપારી કોણે આપવામાં આવી છે? કોને એને ધીરુભાઈના પરિવાર પર હુમલો કરવાનું કીધું? કાલે ધીરુભાઈ એફઆઈઆર કરવા ગયા, અત્યાર સુધી હજી એફઆઈઆર દાખલ નથી થઈ. તંત્ર શું કરી રહ્યું છે? મારી કોળી સમાજના સમગ્ર ગુજરાતના આગેવાનોને પણ વિનંતી છે, અમે તો સાથ અને સહકાર પૂરો આપવા માંગીએ છીએ, પણ તમારી પણ નૈતિક ફરજો છે. જો આવા તત્વોને છાવરમાં આવશે તો આવનારા સામાન્ય અને નાના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ જાય. આ માળિયાહાટીના તાલુકાને અમુક આવા તત્વો દ્વારા મિર્જાપુર બનાવવાની કોશિશ થઈ રહી છે. ત્યારે સમગ્ર સમાજના આગેવાનોને આહ્વાન કરવા માંગુ છું, સમગ્ર લોકોને કહેવા માંગુ છું કે આવનાર સમયમાં સારા માણસો આવા તત્વોનો સાથ અને સહકાર આપશે તો આવનારા સમયમાં આ માળિયાહાટીના તાલુકાને મિર્જાપુર બનતા વાર નહીં લાગે. એટલે આ ધીરુભાઈની ન્યાયની લડાઈમાં પિયુષ પરમાર અને સમગ્ર આમ આદમી પાર્ટી એની સાથે છે. જ્યાં જે લડાઈઓ લડવી પડશે અમે એને ટેકો આપવા માટે તૈયાર છીએ. અને રાજનીતિથી દૂર વાત કરું તો સર્વ પક્ષને પણ વિનંતી કરું છું કે આવા તત્વોને બક્ષવા ન જોઈએ. આવા તત્વો ઉપર કાનૂની શકંજો ગોઠવાવો જોઈએ. આ જે હુમલો કરનાર વ્યક્તિ છે એની પર ભૂતકાળમાં મર્ડર, ખંડણી જેવા અનેક ગુનાઓ દાખલ થયેલા છે. એને ઘણાની સોપારી લેવાનું પણ કામ કર્યું છે. પરિવારનું કહેવાનું પણ ઈચ્છે કે સોપારી આપીને જ આ અમારી પર હુમલો થયો છે. આની પહેલા પણ એમના નાના દીકરા ઉપર ઈકો દ્વારા હુમલો થયેલો હતો. પરિવારનું એ પણ કહેવું છે કે ક્યાંક એમાં પણ એના તાર જોડાયેલા નથી ને. એટલે હું તંત્રને ખાસ વિનંતી કરવા માંગુ છું, આ પરિવારને સંપૂર્ણ ન્યાય મળે. આવનાર સમયમાં પરિવારને જ્યાં સુધી ન્યાયની લડાઈમાં અમે કંધોથી કંધો મિલાવીને સાથે ઊભા રહીશું. જય હિન્દ, જય ભારત. આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે જણાવ્યું કે આ મોટો સવાલ છે કે કોણે ધીરુભાઈના પરિવારની સોપારી આપી અને કોણે હુમલો કરાવ્યો. ગઈકાલે ધીરુભાઈ એફઆઈઆર દાખલ કરાવવા માટે ગયા. રાત્રે 3 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન રહ્યા, પરંતુ ફરિયાદ નોંધવામાં નથી આવી. હુમલો કરનાર જે પણ લોકો છે તે લોકો પર ભૂતકાળમાં મર્ડર, ખંડણી જેવા ગુનાઓ નોંધાયા છે અને અગાઉ પણ પરિવારના નાના દીકરા ઉપર હુમલો થયો હતો અને આ પરિવારે હુમલાખોરોને ઓળખતા પણ નથી. માટે પરિવારનું માનવું છે કે આ હુમલાખોરોને કોઈકે સોપારી આપી હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાએ આક્ષેપ કર્યા છે કે સુરક્ષાની વાતો કરનારી પોલીસ અને ગુજરાતના ગૃહમંત્રી અને એસપીને અમારો સવાલ છે કે આ ગુજરાતની સુરક્ષા છે અને કાયદો વ્યવસ્થા છે જે અત્યારે જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે બગદાણામાં કોળી યુવકને ન્યાય અપાવવા માટે નેતાઓથી લઈને મંત્રીઓ મેદાને આવ્યા હતા અને ત્યારે જસદણ અને જૂનાગઢનો કેસ જ્યારે આવ્યો સામે, ત્યારે હવે આ નેતા અને આગેવાનો મેદાને આવશે કે કેમ તેને લઈને પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.